કઠલાલ તાલુકાના મોતીપુરા ગામે કૂવામાં નીલગાય પડતા સફળતાપૂર્વક તેને બહાર કાઢવામાં આવી હતી। કઠલાલ તાલુકાના રવદાવત ગ્રામ પંચાયતના મોતીપુરા વિસ્તારમાં એક નીલગાય કૂવામાં પડતા વન વિભાગની ટીમ દ્વારા તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી। ઉપસ્થિત ગ્રામજનોના સાથ અને સહકારથી નીલગાયને બચાવી લેવામાં આવી। ત્યારબાદ તેને સહી સલામત સ્થળે છોડી મૂકવામાં આવી। પંથકમાં આવેલા ખુલ્લા અને અવાવરૂ કૂવાઓ પર લોખંડની નાખવામાં આવી હતી, જે ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી। કઠલાલ તાલુકાના મોતીપુરા ગામે આજે એક નીલગાય કૂવામાં પડતા એને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી। બ્યુરો રિપોર્ટ રાકેશ સોલંકી, કઠલાલ। ફતેહસિંહ કે ઝાલા, રવદાવત। આજરોજ કઠલાલ તાલુકાના રવદાવતના મોતીપુરા ગામે એક નીલગાય કૂવામાં પડ્યું હતું। અવળું કૂવામાં એને ગામજનો દ્વારા ફોરેસ્ટ ખાતામાં જાણ કરવાથી તાત્કાલિક ઘટના સ્થળે ફોરેસ્ટ ટીમની એક ટીમ આવી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને તાત્કાલિકને એને કાઢવામાં આવ્યું હતું અને એને સહી સલામત જગ્યાએ છોડી દેવામાં આવ્યું હતું એવું ગામજનોએ જણાવ્યું હતું। કઈ રીતે પછી રેસ્ક્યુ કરવામાં આવ્યું તમારે? રવદાવત સરપંચ સાહેબે ફોન પર જાણ કરી કે મોતીપુરા ગામમાં કૂવામાં નીલગાય પડી છે એવા મેસેજ મળતા હું મારી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી નીલગાયને બહાર કાઢી છે। રેસ્ક્યુ કરવામાં ગામજનોએ મદદ કરી છે? ગ્રામજનોના સહકાર સાથ અને સહકારથી નીલગાયને બહાર કાઢી છોડી મૂકી। એના કોઈ વાગી ફ્રેક્ચર થયું? બિલકુલ સહી સલામત છે। સહી સલામત, બરાબર। પહેલાં પણ ગામજનોના જણાવ્યા મુજબ એવું હતું કે અહીંયા પણ પહેલાં એક નીલગાય અંદર પડી હતી એમ, પણ કોઈને જાણ કરવામાં નથી આવી, પછી મૃત્યુ થઈ હતી એમ, બરાબર। શું નામ આપણું? શુભ નામ? ભારતસિંહ રાઠવા, ફોરેસ્ટર, કઠલાલ। કઠલાલ, બરાબર, ઓકે। ફતેહસિંહ કે ઝાલા, રવદાવત, ઓકે, નમસ્કાર। કેટલા આજે પછી નીલગાય પડી હતી પહેલાં ગોડાલાલ? હા, પડીએ છે લગભગ 8:30 પછી। 8:30 પછી, બરાબર। અત્યારમાં જ પડી એમ? અત્યારમાં જ પડી, તરત ફોન કરાવડાયો।